અરે ફોન ચલા. આ કિંગફિશર છે. કિંગફિશર છે. અહીંયા ડેસ્ટિનેશન વેડિંગ ને એવું બધું ઊભી થાય છે. જો ઓ મસ્ત વ્યૂ છે. તો વિધિના ચશ્મા પાછા આવી ગયા છે. જો આ બધા કમળ છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વી હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના ન્યૂ બ્લોગમાં. આજે આપણે ક્યાં જવાનું છે? આજે આપણે જવાના છીએ અમે કન્યાકુમારી, જે ઇન્ડિયાનું મોસ્ટ સાઉથર્ન ટીપ કહેવાય ટીપ બી છે, રાઈટ? તો અત્યારે વાગ્યા છે સવારના 6 અને અમે અત્યારે હમણાં ફટાફટ બ્રેકફાસ્ટ કરવા જશું. એ પછી 6:30 અહીંયાથી નીકળી જવાનું છે કન્યાકુમારી, જે અરાઉન્ડ 140 કિલોમીટર્સ આવે છે અહીંયાથી ત્રિવેન્દ્રમથી. હવે એ વચ્ચે અમે એક હિડન જેમ બી કવર કરવાના છીએ. તે અમારા માટે પણ સરપ્રાઈઝ હતી. હા, એટલે રસ્તામાં જઈશું ત્યારે વચ્ચે જ આવે છે એ પ્લેસ આવે છે, એ આપણે કવર કરીશું અને એ પ્લેસની ઇન્ફોર્મેશન બી આપીશું કે ત્યાં જવા જેવું છે કે નહીં, ટ્રુલી એ વર્થ ઇટ છે કે નહીં. તો આ વ્લોગને એન્ડ સુધી તમે જોજો, કેમ કે આ વ્લોગમાં આપણે બહુ બધી ઇન્ફોર્મેશન અને બહુ બધા પ્લેસીસ બી કવર કરવાના છીએ, કન્યાકુમારી પ્લસ ધેટ હિડન જેમ. જો તો આજના બ્રેકફાસ્ટમાં છે પૌવા, કચ્છી કિંગ પકોડા છે, ચા અને આપણે બ્રેડ બટર એઝ યુઝ્યુઅલ, અને વિધિએ પેલી ઓલી સેવ બી લીધી છે રતલામી, અને ચા કોફી, અને વિધિએ લીધું છે, મમ્મીએ જામ લીધું છે, બ્રેડ જામ. જો પપ્પા આગળ બેસી ગયા છે. આપણી એક બીજી બોટ, આપણી બસની બીજી બોટ. હા ચલો આપણી બોટ ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પોર આઈલેન્ડ, પોવાર. અને આ જતા વેત જ આપણે આમાં શું કહેવાય, બેક વોટર ની ફિલિંગ પાછી સ્ટાર્ટ થઈ ગઈ છે. બેક વોટર જેવું જ લાગે છે. એ જ છે. मैंग्रोव हाउस है. यार चला जाएगा फोन. अरे फोन चला जाएगा. साक्षी चिल्ला रही है अनंत भाई. वॉटर व्यू यार, ये मिस कर देते ना. यहाँ की लाई लियो. अरे फोन आपका लो ना, मेरा चला जाएगा. फोटो भी दे, किसी का भी रखना ना, केरला का फोटो भी दे. आपके फोन में जो करना है वो करो, एक्सपेरिमेंट आपके. આ કિંગફિશર છે. કિંગફિશર છે એ શું છે? વિડિયો લઈ લે ને ફોટો લઈ લે. મૂવી લોકેશન હોય ને એવું જ છે બધું આખું કમ્પ્લીટ. ચલો અહીંયા કઈક આવશે મને. શું अंदर से जाएगा इस तरफ से आप. क्या बोला? उसके अंदर से અહીંયાથી જવાનું છે. स्पीड वाओ देखो, लो ना ये फोटो. वाओ. तो यहाँ पे कोई बंगलो वगैरह होगा ना? हाँ हाँ आगे है. हाँ, आइलैंड अच्छा आइलैंड. हाँ पूरा आइलैंड उसका अंदर 7 5-star होटल. आनंद 7 5 आप रिकॉर्ड कर लो फ्रेंड से, व्हाट्सएप ग्रुप में डालो. तो यहाँ से मजा नहीं आ रहा है અચ્છા अच्छा व्यू का. व्यू का. हाँ 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 बस અત્યારે વિધિ આપણે મેંગ્રોવ ફોરેસ્ટ એરિયામાં એન્ટર થઈ ગયા. હા, જતા વેતા જ આપણને એમ જો કેવું નાડી ઝાખરા ને એવું બધું. લે પોસ્ટ કેમ કરી એ રૂમ્સ કાપી. હા અહીંથી આમ એકદમ આમ નીચેથી આમ कौन प्रथम आके गए थे हम. જો કેવા મસ્ત આમ પેલું બે બાજુથી શેડો થઈ ગયા હોય અને એ ટાઈપના. मस्त शेडो આવે છે એકદમ હા. નીચે. કેમેરામાં એટલું કેપ્ચર નહીં કેપ્ચર થતું. નહીં થાય. હા, ये આમાં જુઓ. અમદાવાદ, રાજકોટ, સુરત. આ મેનગ્રુવ્સ છે ને? હા. આ મેનગ્રુવ્સ છે. જંગલ આપણે કહેવાય. મેનગ્રુવ્સ ના જંગલ કહેવાય ને? બહુ બધા પ્રાણી પક્ષીઓ. મેનગ્રુવ્સ.
इसके लिए आपको पहले जगह परमिशन हाँ ऐसा ही करवाओ भैया, ऐसा ही कर, नहीं नहीं यार मेरे को डर ऐसा ही करवाओ भैया। लगता है ना नहीं 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 कल स्पीड बोर्ड में आए थे तो वही તું હવે મારે શું કરવું? કાગડો આવ્યો, કાગડો. જંગલી કાગડો. पानी पूरा फ्लावर वाव फ्लावर वाला रिवर ये देखो ये तो मस्त मस्त है ये इसीलिए हाँ पुअर आइलैंड बोलते हैं ना. हाँ फ्लावर रिवर हाँ रिवर रिवर. हाँ मतलब फ्लावर पू मतलब फ्लावर वार मतलब रिवर ઓકે તો આપણે અત્યારે અહીંયા કિનારા પર આવી ગયા છીએ અને બેકવોટર કહેવાય છે. હા ગોલ્ડન સેન્ડ બીચ છે અહીંયા પર. સનરાઈઝ અથવા તો સનસેટ પર આવીએ ને તો સરસ દેખાય ત્યાં વ્યૂ. અરેબિયન સી અરેબિયન સી હા इस तरफ हवा के जरिए स्मॉल आइलैंड एरिया गोल्डन सी ईगल સી ઈગલ करो ना यार, पानी में गिर जाएगा फोन यार. સી ઈગલ છે. सी ईगल का फोटो लेगा. મૂવી લોકેશન હોય ને એવું જ છે બધું આખું કમ્પ્લીટ. સરોવર પોટિકા આ જે પ્રોપર્ટી છે ને સરોવર પોટિકાની હોટલ છે. આ સંગમ એરિયા છે ને, ક્યાં છે? સામે દેખાય ને સંગમ એરિયા છે. ત્યાંથી બેકવોટર નું પાણી દરિયાનું પાણી સામેથી અહીંયા આવે છે. સામે દેખાય તો સંગમ एरिया કહેવાય છે. पानी में खड़े ही लोग पानी में खड़े हैं हाँ. फिशिंग कर रहे हैं वो लोग. पर अंदर गहरा नहीं नहीं है वो खड़े हैं इतना ही गहरा है. ये बैकवाटर है, बैकवाटर्स गहरे नहीं होते साक्षी. संगम એસ્ચ્યુરી. एस्च्युरी पॉइंट કહેવાય છે. पत्थर थोड़े से हाथी जैसे हाँ एलिफेंट एलिफेंट पत्थर है એલિફન્ટ જેવો શેપ છે. रॉक हाँ अच्छा ये कान दिख एलिफेंट रहा है देखो वो कान है ना आगे वाला पार्ट जो आगे से सूंड जैसा हाँ। ऐसा हाथी बैठा हुआ ऐसा लगता है. ગુજરાત में केरला वाला જો આખે આખે આ બધા છે ને સામેની બાજુ એ બધી 5 સ્ટાર 7 સ્ટાર 5 સ્ટાર પ્રોપર્ટી, 7 સ્ટાર તો નહીં પણ બધી આ પ્રોપર્ટી અહીંયા ડેસ્ટિનેશન વેડિંગ ને એવું બધું ઊભી થાય છે. એ કિસકા સ્ટેજ? मेरी एंड जीसस का स्टैचू મધર मदर मेरी मदर मेरी. ओपन चर्च का जैसा एवरी संडे इवनिंग प्रेयर ओके इवनिंग इवनिंग प्रेयर होता है, ओपन चर्च बोलते हैं जो हाँ क्रॉस ऊपर किंग फिशर बैठेલું દેખાય. પપ્પાની ને એ લોકોની બોટ. વાહ બધા મજામાં. ક્રિસ્ટલ ક્લિયર है पानी. જોઈ લો. एकदम ઓહ. पग ही देखाय છે. नया ना उधर बोले ये पानी बोलता भी है कि पहले कपड़ा धोते અરે મસ્ત પાણી છે. આ જો છે ને મસ્ત બીચ. જ્યાં અહીંયા કોકોનટ ને એવું બધું વળે છે. વ્યૂ છે ને વિધિ સામેની સાઈડ જશો ને તો સારો વ્યૂ આવશે એમ ભાઈ કે છે. અને તું જો વિધિ ઓલું કહેતી હતી ને બ્લેક કલર નું એ આ રહ્યું આ છે જો હા. પેલું પક્ષી ઓલું. ના પક્ષી નહીં, હવે કાગડા છે એ તો. તો હું શું પેલું ઓલું ખાવાનું નહોતું બોલતી તું, બ્લેક કલર નું ઓલું હોય છે. કોણ બોલતું હતું? મમ્મી કહેતા હતા અચ્છા મમ્મી કહેતા હતા. તાળી હા હા એ આ છે તાળી બ્લેક કલર નું હોય, અંદર થી વ્હાઈટ કલર નું નીકળે. કોકોનટ પાણી अलग हुई है તાળી અલગ હોય. આ કઈક અલગ નામ છે. गाड़ी तो निशानी हाँ वही इसका શું કે જો આ પેલું ઓલું ફોલાવે છે ને અંકલ, શું કે અંકલ? ताड़फड़ी તાડફળી. नहीं खाती टेस्ट नहीं करे ટેસ્ટ તો કર્યો નથી એવું કઈ. અહીંયા આટા મારે છે અને મેડમ તો આમ છેક વહી ગયા છે અને પાછા આમ કરે છે આવો આવો जल्दी आओ જા આવું છે. ચલો ચલો ચલો
અત્યારે હજી રેતી ગરમ નહીં થઈ, ઠંડી છે, ઠંડી છે. अच्छा अरेंजमेंट करके देते हैं वही नीचे चलने में बहुत मजा आ रही है. પપ્પા અત્યારે વિડીયો કોલ માં લાગ્યા છે. આગળ જો કેટલો વાહ. સરસ વ્યૂ છે કોરેબિયન સી નો. વાહ, મસ્ત કોરેબિયન છે. સી છે. आनंद भाई ने पर्सनली थैंक यू ऊपर से हाँ उनको पर्सनली थैंक यू बोलना पड़ेगा હા હા वो हमें यहाँ पे लेके आए. જો ઓ મસ્ત વ્યૂ છે. વાવ યાર આ કોરેબિયન સી નો વ્યૂ તો જો કેટલો સરસ છે. આમ સામે તો બંને કમ્બાઈન થઈ ગયું હોય ને એવું લાગે છે હોરાઇઝન ઉપર. पीछे आओ आप पीछे आओ. પેલી બાજુ જો કોઈ નહીં, સાવ બીચ ક્લીન. આટલો ખાલી બીચ તો ક્યારેય જોયો જ નહીં. ગોવામાં ગોવામાં જોયો તો હા. છીપલા વીણે હે વિધિ ને પપ્પા બે. શું કરવાના હે તારે એના? ભાવનગર લઈ જવાનું. ના ના અમે તો ગોંડલ થી છીએ. આપણે ગૌગા બંદરે ઘણા મળે છીપલા ભાઈ. જો આમ ખાલી ફોટો પાડી ફૂલ પાણી ભરેલું, આમ પરસેવો જો વરી ગયો. તડકાનો. कैसा मीठा है पानी પાણી મીઠું છે, થોડુંક ખારું બી લાગે છે. ખારું ન હોય કઈ જોવા દે. ખારું લાગે છે. ખારું હા લાગે થોડોક કઈક અલગ ટેસ્ટ છે. જો આમાં મલાઈ કેટલી છે, જાજી છે, છે. મલાઈ બહુ છે. એકદમ ટોપરા જેવી મલાઈ. તો તારે અહીંયા જ રહી જવું છે વિધિ? અહીંયા જ રહી જવું છે તારા? તમે રહેશો અહીંયા? હું તો નહીં રહું. તો હું એકલી કોની હારે રહું? તને આમ મન વાહી થાય રહેતો અમે હું ને વાહી બે અહીંયા રહી જઈએ. એને ખાવા ઉપર કોન્સન્ટ્રેશન છે અત્યારે. वाही, આપણે અહીંયા રહેવું છે? हम दोनों को यहाँ पे रुकना है? हैं? नहीं रुकना, भाई को भी नहीं रुकना. भाई को मम्मा चाहिए मम्मा चाहिए आपको? मम्मा पापा मम्मा चाहिए, मम्मा चाहिए. એ ગોલ્ડન ઈગલ છે આ જે છે ને, આ અત્યારે ચાલુ કરીને ઉડી જશે. નહીં ઉડે, બેઠું છે. ચાલો બસ સ્ટેન્ડ આવી ગયો. 10 રૂપિયા 10 રૂપિયા. ट्रेन गई हमारी. अब भाई को ले लेना मैं इसकी सूट તો વિધિના ચશ્મા પાછા આવી ગયા છે. ત્યાં નારિયેલ પાણી પીવા બેઠા હતા ને તો ત્યાં ભૂલાઈ ગયા હતા, તો એ ભાઈ બીજી બોટ વાળાને આપીને ગયા. કા વિધિ? હા, પાછા મળી ગયા. બોલો, એ ભાઈ દોડીને પાછા દેવા આવ્યા. સારું કહેવાય. સારું કહેવાય ને. આ બધા કમળ છે એટલે નારિયેલી છે. આપણે એન્ટર થઈ ગયા છીએ તમિલનાડુમાં. તમિલનાડુના રસ્તા થોડા ખરાબ હોય એવું લાગે છે, પાછળ રોદા બહુ આવે છે.